તો આજે આહિરાણી મહારાજનું વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે। દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી છે। એક સાથે શ્રી કૃષ્ણ યાદવ કુંડની 37,000 આહિરાણીઓ ગરબે લઈ અને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ બ્રજ રાસ જગવિખ્યાત છે। તો ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરી પરના રોડ પાસે નશામાં ધૂત કાર ચાલકે એક વૃદ્ધને અડફેટી લીધા। સ્થાનિક લોકોએ આ ડ્રાઈવરને પકડી અને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો। પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી। સુરતના કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો। પોલીસે રાત્રિના સમયે જ આરોપી મનહર ગામિતની અટકાયત કરી આગળ આ કેસમાં એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। સુરત મનપા સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા। ઉલ્લેખનીય છે કે સુરતમાં અશ્વિની કુમાર બ્રિજ પાસે 2 બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત થયો। સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। જ્યાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગોળ જવાબ આપ્યો છે। જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે અને તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આ તમામ લોકોની તબિયત સુધારા પર આવે તે માટેના તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। તો ફરી એકવાર કોરોનાએ દેશમાં રીએન્ટ્રી કરી લીધી છે। ત્યારે અમદાવાદમાં આજે નવા 5 જેટલા કેસ નોંધાયા છે। નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી 2 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે, જેમાંથી એકની દિલ્હી અને એક સુરેન્દ્રનગરની હિસ્ટ્રી સામે આવી છે। 23 દર્દીમાં એકને કહી શકાય કે રજા પણ આપી દેવામાં આવી છે અને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બીજા 21ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તો અમદાવાદ સહિત ગુજરાતમાં વધતા જતા કોરોના કેસને લઈ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે સતર્ક બની ગયું છે। કોરોનાના વધતા કેસને લઈ અને સિવિલ હોસ્પિટલ અને ઓક્સિજન સુવિધા સાથેના 1200 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। 5300 લીટરનો ઓક્સિજન જનરેટ કરી શકે તેવા પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે। આ સિવાય 650થી ઓક્સિજન કન્સન્ટ્રેટર, 500થી વધુ હાયર વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે। અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તમામની તબિયત સ્થિર હોવાના કારણે કોઈપણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા નથી, પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે। 16 સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં સરકારી અધિકારીઓની જાસૂસીનો મામલો સામે આવતા 35 લોકોની અટકાયત અને પૂછપરછ। ઉલ્લેખનીય છે કે કલુ તાલુકાના ચલાલી ગામના એક વ્યક્તિની અટકાયત કરતા તેના મોબાઈલ વોટ્સએપમાં ઓડિયો મળી આવ્યા હતા, જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ અધિકારીઓના લોકેશન બાબતે નજર રાખવામાં આવતી હોવાના પુરાવા પણ મળી આવ્યા હતા। વાંકાનેર ડુપ્લિકેટ ટોલ નાકા મામલે 2 આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરદેવસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। આરોપીને બનાવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય સંડોવણી ના હોવાની દલીલ કરી હતી, તો પોલીસે અરજદારોને ખોટી રીતે સંડોવી દેવા માંગતી હોવાની પણ દલીલ કરી હતી। સરકારે આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોવાનું જણાવ્યું। સરકારે કહ્યું કે આરોપીઓને મુક્ત કરવામાં આવશે તો ફરી આ પ્રકારે ગુનો તેઓ આચરી શકે છે। તો આ સાથે જ રાજકોટની જો વાત કરીએ તો સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપી શકે છે। સિદ્ધસર ઉમિયાધામની 6 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં જયરામ પટેલના રાજીનામા મામલે ઠરાવ પસાર થઈ શકે છે। જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાના કારણે જૂનમાં પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ વયમર્યાદા પૂર્ણ થાય તેના પહેલા જયરામ પટેલને આ મોભાનું પદ છોડવું પડી શકે છે। તો રાજકોટમાં ખાસ કરી અને ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ મુદ્દે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન કર્યું। કૃષિ મંત્રીએ કહ્યું ગિફ્ટ સિટીની જરૂરિયાતને લઈ નિર્ણય લીધો છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞ આવશે, જેથી નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું। સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે।
તો ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું દારૂની પરમિટ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ભાજપ પક્ષમાં ન હતું તે પહેલાથી જ હું દારૂના વેચાણ સહિત સેવનનો વિરોધ કરતો હતો। સરકાર જૂના કાયદા હેઠળ દારૂની પરમિટ આપી ચૂકી છે, જેને હું સખત શબ્દોમાં વખોડું છું। राज्य सरकारे गांधीनगर गिफ्ट सिटी ने दारूबंदी की छूट आपता हवे अनेक प्रकारना निवेदनों। गुजरात राज्यना पूर्व मुख्यमंत्री शंकरसिंह वाघेलाનું निवेदन। तेओए કહ્યું राज्य सरकारे आ निर्णय लेवामां खूब राह करी छे। सरकार आज गिफ्ट सिटी में दारू मुक्ति आपी छे। आवनारा दिवसोमां राज्यना अन्य शहेरोमां पण दारूबंदीमांथी मुक्ति आपवी जोईए। राज्य सरकार द्वारा गिफ्ट सिटी में लीकर परमिट मामले अमित चावडानी प्रतिक्रिया। તેમણે सरकार पर आक्षेप लगावता કહ્યું राज्य में पहली एवी सरकार के जेने उद्योग ने आकर्षवा माटे लीकर परमिट आपवी पड़ी। गांधीना गुजरात में दारूबंदी होवा छतांय वेपार उद्योग विश्व कक्षाए प्रख्यात हतो। तो आवनारा दिवसोमां अन्य शहेरो के जिल्लामां पण जो भाजप सरकार परमिट आपी देशे तो ते नवाई नथी। बहुचराजीना पूर्व धारासभ्य भरतजी ठाकोरे गांधीना गुजरात में दारूनी छूटने हूँ वखोडું છું તેમ કહ્યું। गुजरात सरकारे दारूनी परमिट आपतो निर्णय पाछो खेंचवा माटे કહ્યું। भरतजी ठाकोरे કહ્યું कि युवानो दारूना नशामां बरबाद थई रह्या छे। दारूबंदीना रूल मॉडल अल्पेश ठाकोरना विधानसभा विस्तारमां निर्णय लेवायो छे। अल्पेश ठाकोरे पण विरोध करवो जोईए। शेरनाथ बापुए गिफ्ट सिटी में दारूनी परवानगी बाबते प्रतिक्रिया आपी छे। शेरनाथ बापुए કહ્યું कि गुजरात में दारूबंदी होवी जरूरी छे। दारूथी शरीरने नुकसान थाय छे। दारूना व्यसनथी कुटुंब पर असर पड़े छे। दारू अंगे संतो अने कही शकाय कि सज्जनो एक ज मत साथे संकळायेला छे कि दारूबंदी जरूरी छे। गांधीना गुजरात में दारूबंदी हवे नामनी रही गई है। गुजरात सरकारे विकासना नामे गांधीनगर स्थित गिफ्ट सिटी में दारूनी सत्तावार रीते छूटछाट आपी, जेने लई कथाकार मोरारी बापुनी प्रतिक्रिया आवी। तेओए કહ્યું कि दारूबंदी हटाववा मामले सरकारना रिपोर्टनो मैं अभ्यास कर्यो नथी अने आ मारो कोई विषय नथी। अत्यारे आ मामले हूँ कशुं ज विशेष कही न शकूं, न तो टिप्पणी करी शकूं। गिफ्ट सिटी में दारूनी परवानगी बाबते जूनागढ़ आपना प्रदेश महिला प्रमुख रेशमा पटेले विरोध नोंधाव्यो। रेशमा पटेले गिफ्ट सिटी में दारूनी परमिट आपवी ए गांधीना गुजरात में खूब ज शरमजनक घटना गणावी। તેમણે કહ્યું અને સાથે જ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કર્યો। રેશમા પટેલે સરકારના નિર્ણયને અયોગ્ય અને દારૂની રેલમછીલ વધારનારો ગણાવ્યો હતો। बोटादना आम आदमी पार्टीना धारासभ्य उमेश मकवाणाए मुख्यमंत्रीने गिफ्ट सिटीमां दारूनी परमिट आपवा मामले पत्र लख्यो। पत्रमां તેમણે सरकारने रजूआत करी कि सरकारे जे लीकर परमिटनो निर्णय कर्यो छे તેને परत लेवामां आवे। गांधीनगर खाते लीकर परमिटनो निर्णय ए गांधीना गुजरातनुं अपमान कही शकाय। अमरेली जिल्लाना कांग्रेसी नेता वीरजी ठुम्मરના आपत्तिजनक નિવેદનના મામલે સાંસદ નારણ કાછડિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી। તેઓએ કહ્યું કે કોંગ્રેસ દેશની ગરિમાપૂર્ણ હોદ્દાની માન મર્યાદા ભૂલી છે। ખેડૂતોને સબસિડી ખાઈ ચૂકેલા વીરજી ઠુમ્મર વેરાવળ જલની હવા ખાઈ ચૂક્યા છે। આ મામલે બીજેપીમાંથી આદેશ આવતા અમે વીરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો સાવરકુંડલામાં ભાજપે તેનો વિરોધ નોંધાવ્યો। પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે વડાપ્રધાન મોદી અને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો, જેને લઈ ભાજપ દ્વારા વીરજી ઠુમ્મરના પુતળા દહનના કાર્યક્રમનું આયોજન। જો કે પુતળા દહન પહેલા જ પોલીસે ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરી। तो धोराजीथी जामकंडोरणा सुधीनो 18 किलोमीटरना मुख्य नेशनल हाईवे मार्ग अतिशय खराब हालतमां होवाना कारणे वाहन चालकोने हालाकी। रोडनुं काम न थता रोड दिवसे ने दिवसे खराब थतो जाय छे, परंतु रोडनुं समारकाम करवामां आवतुं नथी, जेथी अधिकारीओना पापे प्रजाने परेशानी। ભુજના એસટી બસ સ્પોટનું તારીખ 26 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ। ત્યારે સીએમને સારું લગાડવા ભુજ નગરપાલિકાના સત્તાધીશો અધીરા બન્યા। બસ સ્પોટના લોકાર્પણની આડમાં શાકભાજી વેચતા લારીવાળાઓને રોજગાર તંત્ર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું, જેના કારણે લોકોમાં રોષ। પોલીસ બંદોબસ્તની સાથે હટાવાયેલા દબાણોની કામગીરી અંગે લોકોમાં સવાલો। गुजरातना सफेद रण प्रदेश में आवता प्रवासीओने गुजरात प्रवासन निगमनी ऑफिसने ताळा होवाना कारणे भारे हालाकी। हालमां प्रवासन विभागनी ऑफिसमां रिनोवेशन करवामां आवी रह्युं छे, ते समयगाळामां प्रवासीओने माहिती मेळववा माटे परेशानीनो सामनो करवो पड़ी रह्यो छे। ધોરાજીના ઉમરકોટ ગામે એક કાર્યક્રમ પત્યા બાદ કુમળા વિદ્યાર્થીઓના
વિદ્યાર્થીઓ ચા પીરસતા નજરે પડ્યા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી અને પટાવાળા હોય તેવી રીતે કામ કરવામાં આવ્યું હોવાનો આરોપ. ધોરાજીના ઉમરકોટ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં બાળકોએ ઉપસ્થિત લોકોને ચા પીરસી હતી. અમદાવાદ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું હતું. પ્રમુખ પદે જગત ચોકસીની જીત થઈ છે. ઉપપ્રમુખ પદે રાજુ ભટ્ટ સેક્રેટરી તરીકે કલ્પેશ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કીર્તિ શાહની જીત થઈ હતી, જ્યારે ખજાનચી તરીકે વિજય ઉપાધ્યાયની જીત થઈ છે. અમદાવાદ બાર એસોસિએશનની કમિટીમાં 15 સભ્યોની જીત થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ દેશ વિદેશમાં આવેલા હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવાની માંગ કરી. ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાને લીધું છે, ત્યારે હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારવા માટે તીવ્ર માંગ ઉઠી રહી છે. જેતપુરમાં ઘર પાસે રમતા 9 વર્ષીય બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું. જેતપુરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. નગરપાલિકા તંત્ર આ બાબતને લઈ અને મૌન સેવી ચૂકી છે. હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ પાલિકા ઘોર નિંદ્રામાં છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ. તો રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેરમાં 24 કલાક દરમિયાન આપઘાતની 6 જેટલી ઘટના, જેમાં વસ્ત્રાપુર, યુનિવર્સિટી, કાલુપુર, બાપુનગર, ખાડિયા, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આપઘાતની ઘટના બની, જેમાંથી વસ્ત્રાપુરમાં 1, ગુજરાત યુનિવર્સિટી, બાપુનગર, ખાડિયા વિસ્તારમાં 1 મહિલાએ આપઘાત કર્યો. વડોદરામાં 2 સગીર પિતરાઈ બહેનોએ 7મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું. શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગર વુડાના મકાનમાં 2 બહેનોના સામૂહિક આપઘાતનો બનાવ. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી બંને બહેનોમાં એકની ઉંમર 13 વર્ષ અને બીજા કહી શકાય કે સગીરાની ઉંમર 15 વર્ષની હતી. બંનેના આપઘાતનું કારણ અકબંધ. વડોદરાના તાંદલજામાં લાકડું પડતા બાળકનું મોત થયું. 7 મહિનાના માસૂમ કિશન ડામોર નામના બાળકનું બેદરકારીના કારણે મોત થયું. 14મા માળથી ઇમારતનું લાકડું પડ્યું અને તેમાં તેનું મોત થયું. સ્ટાર સિટી નામની બાંધકામ સાઇટ પર ઘટના બની. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. તો સુરતના ઉધના વિસ્તારમાં 6 વર્ષના બાળકનું મોત થયું. પાપડી ખાધા બાદ બાળક ઘરે આવી અને બેભાન થઈ ગયો. બાળકને સારવાર માટે 108 દ્વારા તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. મહેસાણાના ચડાસના પાસે 2.5 વર્ષ અગાઉ એક કાર ચાલકને તીક્ષ્ણ હથિયાર બતાવી ₹2.5 લાખની લૂંટ કરનારા 4 લૂંટારૂને એલસીબી પોલીસે ઝડપી લીધા. 2.5 વર્ષ અગાઉ ચડાસાના પાટિયા નજીક કાર લઈ અને 2 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા કેટલાક લૂંટારૂઓએ તીક્ષ્ણ હથિયાર બતાવી અને 2.5 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. જેતપુરમાં બાઇક ચાલકે 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા મોત નીપજ્યું. જલારામ મંદિર ફાટક પાસે રૂડીબેન હમીરભાઈ ટોડિયા નામના વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે તેમને અડફેટે લેતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના સમાચાર મળ્યા હતા. તો અમદાવાદના ધોળકાની વાત કરીએ તો અમદાવાદના ધોળકાના વટામણમાંથી અકસ્માતના એવા દ્રશ્યો સામે આવ્યા. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બેલેન્સ ગુમાવ્યું હતું અને ટ્રકે પલટી મારી હતી. ટ્રકે પલટી મારતા ટ્રકની નીચે વધુ લોકો દબાયા હોવાની શક્યતા. અકસ્માતમાં એકનું મોત થયું હતું અને 4થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના ગટખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. આ ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના લોકોએ વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ તેમજ મંજૂરી પત્ર એનાયત કર્યા. મંત્રી મનસુખ માંડવિયાએ સરકારની વિવિધ યોજના અંગેના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. તો તેજધામ દ્વારકાના આંગણે 24 ડિસેમ્બરના રોજ આહિર સમાજ દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આયોજન છે ત્યારે ખાસ કરી અને એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં આ મહારાસમાં સમાજના 37,000 આહિરાણીઓ પરંપરાગત વસ્ત્રમાં સજ્જ થઈ અને મહારાસ રમી વિશ્વ રેકોર્ડ બનાવશે. ત્યારે આ મહારાસમાં દેશમાંથી 1.5 લાખથી વધુ લોકો આ ભવ્ય મહારાસના સાક્ષી બનવાના છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરની જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેવી બીએન હાઈસ્કૂલના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં સંત ગુરુ તેમજ વડાપ્રધાનના મોટા ભાઈ સોમાભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાને આ સ્કૂલમાં ધોરણ 8 થી 11 સુધી અભ્યાસ કર્યો હતો. તો આ સાથે જ અમદાવાદના દિવાન વલ્લુભાઈ શાળા દ્વારા રમોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ઉદઘાટનમાં સંસ્થા મેનેજમેન્ટ, આચાર્ય, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. રમતોત્સવમાં 3500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઇવાનમાં ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી. ધરતી ધ્રુજતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા. લોકો ઘરોમાંથી બહાર નીકળી અને સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા. ત્યાંના સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારે વહેલી સવારે તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ઇઝરાયેલે ગાઝા પર વિનાશક હુમલા કરવાનું ચાલુ રાખ્યું. છેલ્લા 48 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં એક જ પરિવારના 76 લોકો સહિત 400થી વધુ લોકોના મોત અને 734થી વધુને ઈજા પહોંચી હોવાની શક્યતા. હમાસના આતંકીઓએ 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર કરેલા હુમલા પછી ગાઝા પર ઇઝરાયેલ સૈન્યનો આ સૌથી ઘાતક હુમલો. બીજી બાજુ ઇઝરાયેલ સૈન્યના K9 યુનિટે ગાઝામાં હમાસનું સુરંગ નેટવર્ક શોધી કાઢ્યું. હમાસને ખતમ કરવા શરૂ થયેલા યુદ્ધને 12 સપ્તાહ થયા છે. જોકે પેલેસ્ટાઇનના નાગરિકોના મોત માટે ઇઝરાયેલે હમાસના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે. દેશમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં તમામ રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ત્યારે દિલ્હી, NCR, હરિયાણા, પંજાબ અને યુપી, બિહારથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. પહાડો પર તાજી હિમવર્ષાથી ધ્રુજારીમાં વધારો થયો છે. દેશના વિવિધ ભાગોમાં લોકોને બોનફાયર સળગાવવાની જરૂર પડી રહી છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયા છે, જેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસને લઈ અને એલર્ટ જાહેર કર્યું છે.